જય માતાજી મિત્રો, જય સોનલમાં, જય મોગલમાં. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજ ભાઈ સવારમાં 5 વાગ્યામાં પંખાએ અમને ઉઠાડી દીધા, મને ને પપ્પાએ. અને વહેલો 5 વાગ્યામાં પંખો બંધ પડી ગયો. હવે શું થયું એ કાંઈ ખબર નથી. આમાં લગભગ તો આનો બળી ગયું છે અંદરથી બધું. એટલે હવે એને લઈ જાવો જો હે બગસરા. પપ્પા અત્યારમાં દીવા કરે છે માતાજીને. રહોડામાં મમ્મી બનાવે છે રોટલી. ભાખરી બનાવો છો? સરસ. તો અત્યારમાં સવારના નાસ્તાની તૈયારી હાલે છે. ભાખરી ને ચા. શિરામણ રાખો. શિરામણ ઓલા બાપુ કહે છે ને કે શિરાવાનું કહેવાનું, નાસ્તો નહીં કહેવાનો. હામદ બાપુ. હામદ બાપુ કહે છે, કબરાવાળા. હા. તો હાલો પપ્પા દીકરો શિરાવી લ્યો. પેલા તો જય માતાજી. જય માતા. આજ કહેવાનું ભૂલી ગયા. જય મોગલ. જય મોગલમાં. તો હાલો સવારનું શિરામણ કરી લઈ. પેલા પંખો નીચે ઉતારી લીધો છે. હવે આના પાંખડા કાઢી નાખી. તો પંખાના પાંખડા કરી નાખ્યા છે નોખા. હવે આને લઈ જાઉં બગસરા માટે, રિપેરિંગ કરવા માટે બગસરા લઈ જાઉં. જે એક કામ પતાવીને ગયા ત્યાં બીજું કામ આવ્યું, ગેસ રિપેરિંગ કરવાનું. અત્યારે ગેસ રિપેરિંગ થાય છે. બપોરના 12:30 થયા છે. આજ થોડું ઘરે પૂગવામાં મોડું થઈ જાય. 2-3 જેવું વાગી જાય. હજી પાછું એજન્સીએ જવાનું છે. એટલે આજ તો બપોરના 3 વાગી જાય ઘરે પૂગતા, કારણ કે ગેસનું થોડોક વાંધો છે. વાલ હોય ને એમાંથી લીકેજ થાય છે થોડોક, એટલે એજન્સીમાં જવું પડશે. ગેસ લીકેજ થાય તો ન ચાલે ને, એટલે એજન્સીમાં જઈએ છીએ થોડીક વારમાં. અત્યારે ગયા હતા પણ એજન્સી બંધ છે, એટલે અને ઘરે પૂગતા મોડું થઈ જાય. અત્યારમાં વાગી ગયા છે 2 અને અમે ઘરે પૂગી ગયા છીએ. આજ તો જો કે થોડીક દોડાદોડી હતી. 2 વાર બગસરા ગયા અને ગેસના ચૂલા ને એ બધું રિપેરિંગ કરાવ્યું. મમ્મીએ તો આજ ચૂલા ઉપર રસોઈ કરી છે. કેમ મમ્મી? આમ જોઈ લે, કુકરે કાળું થઈ ગયા. ચૂલા ઉપર રસોઈ બનાવી. રોટલી શાર પડી, કારણ કે બાટલા બે હતા પણ ચૂલા વગર તો ન થાય ને. ચૂલા ને એવું બધું રિપેરિંગ કરાવ્યું. બહુ વાર લાગી. કેમ? પપ્પા જમવા બેસી ગયા છે. હા, દોડી બહુ રહી. હવે જમી લઈ, બપોરા કરી લઈ. આમાં છે ફુલાવરનું શાક, કોથમીની ચટણી, કાચી કેરી, રોટલી અને ગોળવું. મમ્મી કરે છે ચૂલા સાફ. મમ્મી આજ કેવું થયું બપોરે? આખો ઘટનાક્રમ તો કયો. એમાં શું થયું આખો ઘટનાક્રમ હું તમને કહું. સવારમાં હું ને પપ્પા બે ગયા હતા અમારા કામથી. પછી બગસરાથી ઘરે આવ્યા ને, એટલે મમ્મીએ ચૂલા તૈયાર રાખ્યા હતા. એ કે તમે ચૂલા લેતા જાઓ, કારણ કે ઘરે કંઈ ફોન હતો નહીં. પછી પાછા ચૂલા લઈને બીજી વાર ગયા અમે, એટલે 2 વાર જવું પડ્યું બગસરા. અને બપોરે એમાં મોડું થઈ ગયું અમારે. કેમ પપ્પા? ગેસના ચૂલા છે ને વપરાશ થાય એટલે અમુક ટાઈમ પછી એમાં કાર્બન આવી જતો હોય, એટલે એનો નવીન હોય ને એ નવીનને સાફ કરાવવો પડે. આ 20 વર્ષ સુધી તો આનું પ્રજ્વલિત રહ્યો, પછી ગેસ ઓછો આવે અને ગેસનો પછી બાજુમાં જે સાફ હોય ને ત્યાંથી ગેસ લીકેજ થઈને બહાર નીકળે. અને આજ રાતે નીંદર તો આવી ગઈ હતી ને? લોસ ઘણો થાય આપણને. આજ રાતે નીંદર તો આવી ગઈ હતી ને? કેમ? આજ રાતે 5 વાગે ઉઠાડ્યા નહીં પંખાએ? એ તો પંખો ફટ થઈ ગયો, એટલે પંખાને ફટ થઈ જાય એટલે પછી શું આપણે અત્યારે ઉનાળાનું વાતાવરણ છે એટલે ગરમી થાય ને, એટલે તો ઉડી જાય નીંદર. હેરાન કરી દીધા રાતે. સહારો લેવો પડે. અન્ય પંખા છે બીજા 3-4 પંખા બીજા છે, તો એનો સહારો લેવો જ પડે. ન છૂટકે તો નીંદર તો પછી આવે છે પંખા વગર. હવે તો નાનાથી મોટા બધા બાળકોને 6 મહિનાનું બાળક હોય ને તો શિયાળો, ઉનાળો, ચોમાસું પંખો તો રાખવો પડે, કારણ કે ઓને કેવી રીતનું બધું વાતાવરણ થઈ જાય છે ને એમાં મચ્છર બહુ થાય છે. હા, મચ્છર ભાઈ બહુ ત્રાસ વધી ગયો છે. મચ્છર એટલા કરડે. એટલે સવારમાં 5 વાગે પપ્પા ઉઠી ગયા અને પપ્પાએ મને ઉઠાડ્યો. એટલે મેં કીધું શું થયું, પંખો કેમ બંધ થઈ ગયો? તો કે બળી ગયો છે. એટલે પછી સવારમાં કાઢ્યો અને પછી પાછા લઈ ગયા. એટલે ટૂંકમાં 2 વાર ધક્કા થયા બગસરાને. અને આવું ખબર નહોતી, પણ એટલા બધા 3 વાગી ગયા કેમ કંઈ ખબર જ ન પડી.
સાફ બધું આખું કરી નાખ્યું. અને ઓલું રેગ્યુલેટર રેગ્યુલેટર જો અહીંયા પડ્યું બધું સાફ કરી જો નાખ્યું. આમાંથી અવાજ આવતી હા એ રેગ્યુલેટર વચ્ચેનો કામ થયો ને એ સાફ કર્યો સારી આને ખોલી ને અવાજ આવતી આ ઈ થઈ ગયું. રેડી થઈ ગયું ને? રેડી રેડી. તમારે પાછું લઈ જવું છું નહીં ખોલે ગયું. જ્યોતિભાઈ આવી ગયા છે. જય માતાજી. જય માતાજી. તો બોલો. ભાઈ આ જે છે ને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં મેં કાલે પણ કોલ કરેલો છે, પરંતુ મારે કોલ રિસીવ કરવામાં આવેલો નથી. બરોબર છે. તો પછી હવે આજે પરમાર ગેસ એજન્સી દ્વારા મોકલીને રિપેરિંગ કરાવ્યો તો એ સારું થયું. કારણ કે બાકી તો આવા બાબતમાં બેદરકારી ન રાખવી જોઈએ મારું એવું માનવું છે. કારણ કે આમાં કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ એમ, એટલે આ બાબતે બેદરકાર ન રહેવું જોઈએ. નો જ રહેવું જોઈએ ને, એટલે તો પુગાડ્યો તાત્કાલિક કારણ કે બાટલા. આ પ્રોબ્લેમ છેલ્લા 15 થી 20 દિવસથી એક ધારો ચાલુ જ હતો. એકદમ ગેસ લીક થવાનું જે હતું ને એ ચાલુ જ હતું. તો આ બાબતે બેદરકાર રહી તો બહુ મોડું થઈ જાય. એના માટે બેદરકાર ન રહેવું જોઈએ. સાવચેત રહીને સમયસર ગેસનું રિપેરિંગ કરાવી નાખવું જોઈએ. તો આજનો વ્લોગ અહીંયા સુધી જ છે. લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.